50 સાધુ સાથી બધાના વિહાર ગયા છે અને લગભગ 470 કિલોમીટરનો વિહાર થયો છે અને અમારો એકદમ હાઈવે પર નજીક છે અને દરેક લોકો આશીર્વાદ મળે છે અને અમારા લોકોની સંખ્યા 35 ની સંખ્યા છે પણ ક્યારે પણ કોઈ પણ સભ્યને કે એની ટાઈમ હાજર થઈ જાય છે સાહેબ કીધું 108 એમ અમારી પાસે એટીએમ છે કે જે એવરી વિહારમાં સવારે ત્યાં હાજર જ હોય ત્યારે કોઈ પણ ગ્રુપનો વિહાર ત્યારે એ અમારા મહેશભાઈ તમજસાઈ એવરી વિહારમાં એટલે એ જે તે ગ્રુપના બધાને ખ્યાલ આવી જાય અને બહુ ઉભા છે. હવે ભીવંડીના અને હવે આગળ વલસાડની અંદર હું વિનંતી કરીશ નીતિનભાઈ અને વિપુલભાઈને કે તેઓ આવી અને રિયા સેવા ગ્રુપ વલસાડ એનો અને વલસાડના જે પણ યુવાનો આવેલા છે તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય. સૌથી પ્રથમ ગુરુ ભગવાનનો ખૂબ આભારી છું અને હું જ નહીં આપણે અહીં પધારેલા અને આપણા ગ્રુપમાં જોડાયેલા દરેક વ્યક્તિ એમના આભારી છે. આપણે દેરાસરમાં ઘણીવાર જાણતા હોઈએ તું મને ભગવાન એક સ્થાન આપી દે જ્યાં વસે છે તું ત્યાં મને સ્થાન આપી દે પણ ત્યાં પહોંચવાનો રસ્તો મને ખબર નહોતો. આજના આપણા આમંત્રિતો જે કોઈ ચીફ ગેસ્ટો હતા એ લોકોના પ્રવચન પછી ખબર પડે છે કે બિહાર આપણે સાધુ સાધ્વીજીઓ સાથે નથી કરતા, આપણા જંગમ તીર્થોની સાથે કર્યા છે. એ તીર્થનો પ્રભાવ કેટલો હશે, એનું કેટલું પરિવર્તન આપણને મળ્યું હશે એની કોઈ કલ્પના નથી. ગયા વર્ષ દરમિયાન વલસાડે ટોટલ 297 વિહાર કર્યા છે. 2850 કિલોમીટર વિહાર કર્યો છે. લગભગ 1350 સાધુ સાધ્વીજીઓના વિહારનો લાભ મળ્યો છે અને એક વિક્રમ કહેવાય એવો એક દિવસ હતો કે જે દિવસે સવારે 68 ખાનાનો વિહાર હતો અને સાંજે એ જ દિવસે સાંજે 41 ખાનાના વિહારનો લાભ ઘટનાઓ તો ઘણી બધી હોય છે, દરેકના એક્સપીરિયન્સીસ હોય છે. એક વાત ખાસ શેર કરવાની ઈચ્છા થાય છે. લગભગ મનોરા આગળ 2 સાધ્વીજીનો એક્સિડન્ટ થયો હતો. એ સમયની વાત છે. ડુંગરીથી અમારા યુવાનોએ સાધ્વીજી ભગવાનને વલસાડ લાવવાના હતા. સમાચાર વલસાડના હતા. વલસાડથી એક ગાડી અને 3 વ્યક્તિઓ ત્યાં ગયા ડુંગરી. તો ત્યાં બીજા 2 સાધ્વીજી હતા. એમણે ખાસ વિનંતી કરી, એ થોડા ભયભીત થયા હતા આ ઘટનાને લઈને. એમણે ખાસ વિનંતી કરી કે 2 વ્યક્તિ અમને દિલ્હી મોરા સુધી વિહાર કરવા માટે આપો. તો જે ગાડીવાળા ભાઈ હતા એ અને એક વ્યક્તિ એમની સાથે દિલ્હી મોરા સુધી જોડાઈ ગયા. કોઈએ સવારે અમને કોઈ પણ કેપ્ટનને ફોન કરવાની કે કોઈ તકલીફ લેવાની જરૂર નથી લાગી. એ લોકોને એક સ્વભાવ બની ગયો છે. એ લોકોએ ત્યાંથી નિર્ણય લઈ લીધો. 2 જણા ત્યાંથી દિલ્હી મોરા ચાલી ગયા અને બીજી 2 વ્યક્તિ જે વલસાડ સુધી વિહાર કરીને લાવવાની હતી એ અમને બીજે દિવસે ખબર પડી કે ડુંગરીથી વલસાડ જે 5 કિલોમીટર છે એની જગ્યાએ સાધ્વીજી ભગવાન ડુંગરીથી સીધા અતુલ લગભગ 20 થી 22 કિલોમીટરનો વિહાર એ લોકોએ એ દિવસે કર્યો. અને આના ઉપરાંત એમાંથી મારી કેપ્ટનશીપના અંડરમાં મારી એક શરત છૂટથી એમાંનો જ એક વ્યક્તિ બીજે દિવસે પાછો બિહારમાં મારી જોડે હતો. એને આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે તું ગઈકાલે જઈ આવ્યો ને, તો તારે મને ફોન પર કેવું હતું કે અમીશભાઈ હું કાલે આવી ગયો છું. તો કે ના અમીશભાઈ, કાલે જઈ આવ્યો એ ભૂલી જાઓ, આજે સવારે આવ્યો છું એ ભૂલી જાઓ, સાંજે પાછું જવું હોય તો પણ હું તૈયાર. એ આપણા ઉપર આપણા અહીં બેસેલા અને દરેક આપણી
ઉપરના ગુરુ ભગવંતોના આશીર્વાદ છે તો જ આપણે આ કરી શકીએ. બાકી આ જે પણ હું ફરીથી સુરત કરેલું એ એક વાક્ય રિપીટ કરું છું. આપણા પોતાના ધંધાના કામે જો 2 કિલોમીટર કે 3 કિલોમીટર ચાલીને ઉઘરાણી કરવા જવી પડે તો પેલાની પાસે જઈને ઉઘરાણી પછી કરીએ પહેલા પાણી માંગીએ. પછી વલસાડ પહોંચ્યા. રાત્રિના 5 પ્રવચન દરમિયાન આ ગ્રુપ તૈયાર થયું ત્યારે 60 યુવાન હતા. આજે 140 યુવાન એમાં પણ મજાની વાત એ છે એમણે મને કીધું કે સવારે 68 કે સાંજે 41 શાળા, પણ એકવાર આ વિપુલભાઈએ કીધું એક જ દિવસમાં 9 અલગ અલગ જગ્યાના વિહાર હતા. 9 ગ્રુપ મોકલવાના. એક જ જગ્યાએ 40 જણને મોકલવા સહેલા છે. 9 અલગ દિશામાં 9 ગ્રુપ ફટાફટ ફોન પર તૈયાર કરી એક સાથે 9 દિશામાં 9 ગ્રુપને મોકલી એક પણ ત્યાં કેન્સર અને જેને પણ ફાઇલ કેવી બનાવવી આ ફાઇલના પણ દર્શન કરવા જેવા લાગે છે. મને તો એમ હતું સાહેબ કે આજે એ પણ બધા એમ પૂરા થશે. આ કઈ આખા 25,000 ગ્રુપનો ભેગો રિપોર્ટ નથી. આ ઓનલી વલસાડનો રિપોર્ટ છે. આટલા વિભાગના એક પણ ફોર્મ બાકી ન રહી જાય એની પૂરતી કાળજી લેવામાં આવે છે. અને એ લોકો એક સરસ બીજી પણ વ્યવસ્થા કરી જરા ખ્યાલથી જુઓ. એક આપણે ફર્સ્ટ એડ મેડિકલ કિટનો પાઉચ બનાવ્યું છે જે આપણા બિહારમાં જતા દરેક ગ્રુપની સાથે આપણે આપવાનું નક્કી કર્યું છે. એની અંદર નોર્મલી ફર્સ્ટ એડ માટે બેન્ડેજ, કાંટો કાઢવા માટેના સાધનો, બીજી જે કોઈ તાવ કે દુખાવાની કે એની ગોળીઓ, મલમ વગેરે એમાં મૂકીને આપણે આપશું, જેથી કરીને રસ્તામાં કોઈ નાની મોટી તકલીફ પડે તો એ આપણા યુવાનો તરત જ એને અટેન્ડ કરી શકે. આ વલસાડ ગ્રુપ એટલું અનુમોદના કરવાનું મન થાય કે પોતાનું ગ્રુપ બનાવીને અટક્યા નથી ભાઈ. પોતાનું ગ્રુપ બનાવીને અટકી નથી ગયા. આજુબાજુના એક ગામ છે. આ બાજુ બીલી મોરાથી આવ્યા છે. ઉભા થઈ જાઓ. ઉદવાડા આવ્યું છે એનાથી નહીં, આ ગ્રુપની પ્રેરણાથી એ લોકો છે. આવી રીતના તમામ ગ્રુપો આજુબાજુના ગામમાં જઈ પ્રેરણા કરો અને એ ગ્રુપોને તૈયાર કરો. અને 5 તો 5 યુવાનોથી પણ શરૂઆત કરો. એનું રિઝલ્ટ એક દિવસ આપણને મળ્યા વગર નહીં રહે. આવો આગળનું ગ્રુપ વલસાડ ગ્રુપ અને મહારાજનું હાલરડું જે બધું છે ને આની રચના ક્યાં થઈ છે? બીલી મોરામાં એક ભાઈ એવા છે જેઓ વિહાર સેવા ગ્રુપ તો આ વર્ષે થયું, પણ 15 વર્ષથી તેઓ બિહારમાં સાથે જાય છે. બાહુબલીભાઈ બાહુબલીભાઈ છે. સાંજનો વિહાર આવે તો દુકાન બંધ કરીને પણ જાય છે. ત્યારથી એકદમ સક્રિય થઈ ગયા અને તેઓ આચાર્યદેવ રામચંદ્ર શ્રી મહારાજના સમુદાયના આચાર્યદેવ હર્ષવર્ધન સુરેશ્વરજીના સગા ભાઈ છે. અને હવે આગળના ગ્રુપ માટે એ પણ વિહાર સેવા ગ્રુપના સદસ્યો પધારેલા છે. નવસારી ગ્રુપના યુવાનો પોતાના સ્થાન પર ઊભા થશે. નવસારી વિભાગ છે અને આગળ કેપ્ટન આગળ આવશો. અને પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણ, પરમ પૂજ્ય ગચ્છાધિપતિના શુભ આશીર્વાદથી 2068માં ચૈત્રવદ એકમના દિવસે આદિનાથ જૈન સંઘમાં સવારે વિહાર કરતી વખતે ગચ્છાધિપતિએ આ વિહાર ગ્રુપના આશીર્વાદ આપીને અમારું આ વિહાર ગ્રુપ ચાલુ કરાવ્યું. ત્યારથી અવિરતપણે આ સેવા ચાલી રહી છે
આ વિહાર ગ્રુપમાં અત્યારે 225 જેટલા યુવાનો આ વિહાર ગ્રુપમાં લાભ લઈ રહ્યા છે. એ એવા યુવાનો છે કે એમની ઓફિસ એમના માણસો ખોલે અને એ લોકો ઓફિસે 12 વાગે જાય. એવા યુવાનો સવારે 4 વાગે ઉઠી અને ગમે એટલો 10 કિલોમીટર 15 કિલોમીટર 20 કિલોમીટરનો વિહાર, મોટા ભાગના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ છે, કરોડપતિના નબીરાઓ છે, પણ આ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતની જે એમની સેવાનો લાભ મળ્યો છે. કદી પણ ઉપાશ્રય ન જનારા યુવાનો આ વિહારના હિસાબે પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતના સત્સંગમાં આવ્યા, એમના જીવનના પરિવર્તન થયા છે. કહેવાય છે કરે જે કામ નિષ્ઠાથી તેની મહેનત ફળે છે, નસીબને દોષ નિરાજ જ્યાં તે આખરે છે. નથી ખોલવાની સૈયા, નથી ખોલવાની સૈયા, કતારો કંટકોની છે, છતાં પુરુષાર્થ પ્રેમીને હંમેશા ફળ મળે છે. હા, વિહાર કરવો બહુ નાની વાત નથી. સવારે 4 વાગે અને 5 વાગે એટલે ફોનની ઘંટડીઓ ચાલુ થઈ જાય. દિવસના 4-4, 5-5 વિહાર હોય. અમારા નવસારી વિહારમાં હું કેપ્ટન અને બીજા 2 વાઇસ કેપ્ટન મનીષભાઈ અને દિનેશભાઈ અને બીજા 15 બીજા કેપ્ટન છે. કુલ 8 મહિનાની અંદર અમે 200 થી વધુ વિહારો કર્યા છે. 1300 થી વધુ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોના વિહાર થયા છે. તેમાં 375 જેટલા સાધુ ભગવંતો અને 850 જેટલા સાધ્વીજી ભગવંતો, કુલ 2235 કિલોમીટરનો વિહાર થયો છે. લગભગ 9 સ્થાનોથી લેવા ઇનકમિંગ બંને સેવા, સવારે 4 વાગે લેવા જવાનું હોય તો લેવા પણ જાય છે અને મૂકવા, એવા 9 સ્થળેથી અલગ અલગ જગ્યાએથી વિહાર કરીએ છીએ. અને સાંજના વિહારની સ્કીમ પણ અલગ છે, તે પણ સુંદર રીતે વિહાર ચાલી રહ્યો છે. બીજું, આની અંદર 25 જેટલા પૂજ્ય આચાર્ય ભગવંતોના વિહાર થયા છે. 25 આચાર્ય ભગવંતો આ મહિનાની અંદર. અને દરેક સંપ્રદાયના મહાસતી, સ્થાનકવાસી, તેરાપંથી, દરેક સાધુ સાધ્વી, દરેક ફિરકાના સાધુ સાધ્વી ભગવંતોના અમે આ વિહાર કરાવેલા છે. જ્યારથી સ્થાપનાથી ત્યારથી સમસ્ત જૈન સંઘ ચારે ફિરકાના અને અમારામાં સભ્યો પણ સ્થાનકવાસી પણ છે, બીજા પણ સભ્યો આ ટીમમાં સેવા આપી રહ્યા છે. હું તમને એક જ દાખલો કહીશ. જ્યારે એક સાધ્વીજી ભગવંતનો વિહાર હતો અને અમારા મિત્રો ત્યાં એમને ગયા કે સાહેબ ચલો વિહાર કરવાનો છે, તો માસ્ટર કે નહીં જરૂર નથી, અમે જતા રહીશું. એટલે પહેલા મારી પર ફોન આવ્યો કે તમારા ભાઈઓ આવ્યા નથી. તો સાહેબ ટાઈમ થશે તો આવી જશે, ચિંતા નહીં કરો, રૂટિન પ્રમાણે આવશે. અને થોડી વાર પછી પહોંચ્યા એટલે પેલા મિતેશ જોગાની ટીમ છે, મિતેશ આવેલો છે ભાઈ ઉભા. મિતેશ ફોન આવ્યો કે સાધ્વીજી માસ્ટર ના મળે છે કે વિહારમાં સાથે આવવાની જરૂર નથી. એટલે મેં એમને કીધું આ ટીમ નવી ચાલુ થઈ છે, ગુરુદેવને તમે ના પાડશો, તમારા યુવાનો બીજી વાર વિહારમાં નહીં આવે, તમને સાથે લઈ જાઓ. અને વેરાવળ જગત નગર ગયા અને સાધ્વીજી મહારાજ સાહેબની વ્હીલચેરનો વ્હીલ એકદમ નીકળી ગયો, એકદમ વ્હીલચેરનો વ્હીલ નીકળી ગયો. અને આ યુવાનો સાથે હતા. સાધ્વીજી મહારાજ સાહેબની ચેર હાઈવેની સાઈડમાં કરાવી, બીજી ચેર અમને ફોન કર્યો, બીજી ચેર મંગાવી અને મરોડી હાલ ગામ સુધી આ વિહાર કરાવ્યો. એટલે આનાથી બહુ બધા લાભો છે. આ વિહાર સેવા કરવામાં પૂછ્ય જ્યારે પણ મને ટેન્શન આવે સાહેબ, ખરેખર દિલથી કહું છું કે વિહાર એટલા બધા, હું કઈ કામમાં આવું, બીજા કોઈ કાર્યક્રમમાં આવું, દિવ્યેશભાઈ ફંક્શનમાં આવું, ગણેશભાઈ, તો એમાં કેવી રીતે સેટ થશે? જ્યારે આંખો બંધ કરીને પૂછ્ય ગચ્છાધિપતિને યાદ કરીએ છીએ ત્યારે બધું જ કામ પૂર્ણ થઈ રહ્યા છે. એમાં ખરેખર વિહાર ગ્રુપના સભ્યો પર દરેક પર એવા આશીર્વાદ વરસાયા છે કે એક પણ વિહાર માં ક્યાંય પણ કોઈ તકલીફ પડતી નથી. અને અમને 8 મહિનાની અંદર જે ટ્રાવેલિંગનો ખર્ચો છે એ સંપૂર્ણ ખર્ચો અમારા આપણા પૂજ્ય ગુરુમાં ચંદ્રશેખર વિજય મહારાજ પરમ ગુરુ ભક્ત સુનિલભાઈ સીએ સંપૂર્ણ 8 મહિનાનો ખર્ચો લીધો હતો. 24 થી 25,000 રૂપિયા તેમનો આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી ટીમમાં ટોર્ચ, બેલ જે વગેરે વસ્તુઓ છે તેનો લાભ અમારા ગ્રુપના સભ્યો લે છે. એટલે
લોકો ના પાડે છે કે રવિન્દ્રભાઈ ક્યાંયથી પણ પૈસા લેવાના નહીં, એ ખર્ચો બધો જ આપણે જ કરવાનો, અને આજે જે આવ્યા છીએ એ બધો ખર્ચો પણ અમે અમારા સભ્ય ટીમમાંથી કર્યો છે. આ વિહારની અંદર દરેક ટીમના કેપ્ટનો અને સભ્ય મિત્રોને સાથ સહકાર આપ્યો છે, તેમનો હું ખૂબ આભાર માનું છું. અને ખાસ કરીને જ્યારે ગુરુદેવ ત્યાં હાજર હતા અને જે 2 એક્સિડન્ટની ઘટના બની, કોઈ જબરદસ્ત ગરમ માહોલ નવસારીમાં થયો હતો, ત્યારે અમે પોલીસ ડીએસપી સરને મળવા ગયા હતા. હું અને અમારા નવસારીના એક મહેન્દ્રભાઈ 108 ઉભાના મહેન્દ્રભાઈ, એ પણ બહુ સમાજસેવી છે અને તેઓ અમે સાથે ગયા હતા ત્યારે ડીએસપી સાહેબે મહેન્દ્રભાઈ, આ ગુજરાત સરકારનો જીઆર પહેલેથી આવેલો છે, તમે સુરક્ષા માંગો એટલે અમે આપશું. અને સાહેબ ઓછામાં ઓછા 10 વિહારમાં અમે ગાડી સાથેની પોલીસ પ્રોટેક્શન લીધેલું છે, એ પણ એટલે હું નોંધ આપું છું. આ તકે નિરાજના વિરુદ્ધ પણ બોલાવ્યું હોય તો ક્ષમા કરજો. 150 યુવાનો થયા હતા. આ વર્ષે તપોવનની શિબિર એલર્ટની પૂરી કરીને નવસારી પહોંચ્યા. 1/1/2013ની સવાર પડી. 31મીએ પ્રવેશ, પોષ 10મીના અઠમ નિમિત્તે સ્થિરતા. 1/1/13ની સવાર પડી. 7 વાગ્યા હતા. પરમાત્માના દર્શન ચૈત્યવન કરી બધા જ મહાત્માઓ પોતાના સ્થાન પર બેઠા હતા. આપણા માટે કોઈ હેપી ન્યુ યર ન હોય, પણ આખા ગામમાં જ્યારે, દેશમાં જ્યારે, વિશ્વમાં જ્યારે લોકો મનાવતા હોય, અંદરથી એમ થાય આજના દિવસે આપણે કંઈક નવું કામ શરૂ કરીએ. પેન, કાગળ, નોટ લઈને બેઠા શરૂ કરવા જઈએ એ પહેલા એક ભાઈ ફોન લઈને આવ્યા. ગચ્છાધિપતિ અંદર બિરાજમાન, અને ત્યાં જે સમાચાર આવ્યા, હું બહાર કંઈક અંદેશો આવ્યો કે કંઈક ગડબડ થઈ છે. અમે દોડીને અંદર ગયા અને ત્યાં ગયા પછી જે સમાચાર હતા તમે જાણો છો, ભરૂચ અસુરિયાના અકસ્માત. લગભગ 10 દિવસ પછી નવસારી સ્થિરતા થઈ. એ સ્થિરતા દરમિયાન વિશાળ રેલીઓ નીકળી, મશાલ રેલીઓ નીકળી, ખાડીલંકાની રેલીઓ નીકળી. આખા નવસારી અને નવસારીના આજુબાજુના પંથકમાં એક જબરદસ્ત જાગૃતિ આવી અને નવસારીના 200 યુવાન હતા એ વધીને 250 સુધી પહોંચી ગયા. પણ મેં તમને સવારે કીધું એમ, 2 સાધુની લાશ પડે પછી અમારા યુવાનો જાગી. એવી લાશ અમારે પડવા નથી દેવી. એની પહેલા તમે જાગી જાઓ, ભવિષ્યમાં આવી લાશ ન પડે. અને આ નવસારીએ અવગત દાખવ્યું. ડીવાયએસપી, ડીએસપી, રસ્તા રોકો આંદોલન, કલેક્ટર વગેરેને બરાબર ક્લચમાં લઈ અને પોલીસ પ્રોટેક્શન નવસારીથી અમે શરૂ કર્યું છે. કલીકુંડ, નડિયાદથી કલીકુંડ પહોંચ્યા ત્યાં સુધી અમારી સાથે પોલીસ પ્રોટેક્શન રહ્યું. હાઈવે ટચ જેટલા પણ સંઘો છે, પીઆર સેવા ગ્રુપ છે, એમને ખાસ કહું છું, પોલીસ પ્રોટેક્શન સેકન્ડ ઓપ્શન છે. તમે જાતે આવો એ ફર્સ્ટ ઓપ્શન છે. છતાં પણ 10 રસ્તા હાઈવેમાં જો પોલીસ પ્રોટેક્શન વિશાળ મોટું ગ્રુપ હોય, લેવામાં અચકાશો નહીં. નવસારીના ડીવાયએસપીએ એવો એક લેટર આપ્યો છે અને લેટરના આધારે હું તમને કહી શકું છું, આ લેટર જમ્મુ વિજયજી મહારાજ પછી ગુજરાતની ગવર્મેન્ટે કીધું છે કોઈ પણ સાધુ સાધ્વીજી માટે સંઘના લેટર પેડ ઉપર જો અમને વિનંતી કરવામાં આવશે તો અમે એમની સાથે વિચાર કરશું. નવસારીથી કલીકુંડ સુધી અમે આ પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા છીએ. અને દરેક કેપ્ટનોને કહું છું, જો હાઈવે તક તમે લોકો રહેતા હો તો આ લેવામાં પણ અચકાશો નહીં. એના પછીનો અમે વિચાર સેવા કરીશું. એક બીજી વાર હા, એ વાત પછી કરશું. પૂજ્ય શ્રી વિહાર કરી અને ચાતુર્માસ માટે સુરત પધાર્યા અને સુરતની અંદર 4 મહિનાના મનોમંથન બાદ સુરતની અંદર વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ. સુરતના જેટલા પણ વિહાર સેવા ગ્રુપના સભ્યો આવેલા છે તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય. અને સુરતની અંદર
જે રીતે કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું અહીંયા વર્ણન કરવા માટે યોગેશભાઈ જૈન તેઓને વિનંતી કરીશ કે તેઓ અહીંયા चरम तीर्थांती आदिनाथ प्रभु के चरणों में छोटी छोटी कोटि कोटि वंदन। परम पूजनीय उपन्यास भगवान महाबोधि विजय जी महाराज साहब के चरणों में कोटि कोटि वंदन। यहाँ पधारे हुए समस्त बिहार सेवा ग्रुप के युवाओं को मेरा भाव भरा प्रणाम। जब महाबोधि महाराज साहब सूरत में छात्रावास विराजमान थे, उनकी निश्रा में हमारी जब पहली मीटिंग मिली तो साहब जी ने हमें कहा था मुझे 900 युवा चाहिए और हमने एक ही दिन में 800 युवा दिए। ये सूरत की धरती को गुरुदेव का अपरंपार आशीर्वाद था कि हमको 800 युवाओं का बिहार सेवा ग्रुप सीधा गुरु भगवान के चरणों में अर्पित करने का अवसर मिला। गुरुदेव ने सुबह कहा था नए साल के भाव ने तीर्थंकर पद बांधा और महावीर प्रभु हुए, लेकिन उन नए साल को जिसने नवकार मंत्र दिया था वो साधु भगवान तो कोई नहीं जानता है, लेकिन इस समय जिन शासन को विहार सेवा ग्रुप देकर परम पूज्य पंडित भगवान ने अपना नाम इतिहास में जरूर अजर अमर कर दिया है कि आने वाली पीढ़ी उन्हें वर्षों तक याद रखेगी। हमको सोते हुए सपने से जगाकर जागने की मजा क्या है उसकी अनुभूति परम पूज्य गुरुदेव ने करवाई। उसके लिए मैं संपूर्ण बिहार सेवा ग्रुप की ओर से उनका कोटि कोटि अभिनंदन करता हूं। और आज जैसे गुरुदेव ने अभी वापिस कहा कि दो साधु हमारे परम पूज्य साधु भगवान काल धर्म जाए और तब हमारे 200 युवान मिले, उसमें नहीं। इस बार विश्वास दिलाता हूं मैं गुरुदेव को बिहार सेवा ग्रुप सूरत की ओर से कि अगले वर्ष के सम्मेलन में भारत के कम से कम 14 राज्यों से बिहार सेवा ग्रुप यहाँ आएगा। ये मेरे ग्रुप का गुरु भगवान के चरणों में वादा है। सूरत के बिहार सेवा ग्रुप में करीब 3 हमने विभाग बनाए थे, अहमदाबाद के लिए, मुंबई के लिए और पाडोली नेशनल हाईवे के लिए। उसमें कुल मिलाकर हमने 286 बिहार किए, 3067 किलोमीटर का बिहार हुआ और करीब 2000 भगवंत का बिहार करने का हमको लाभ मिला। हमारे ग्रुप में कतारगाम के ग्रुप में एक ऐसा बिहार ग्रुप का सदस्य भी है जिसने उसके ग्रुप के 45 बिहार में से 23 बिहार उस अकेले नहीं दिए, लगभग 23 बिहार इस तरह जो हमारे बारडोली साइड का जो बिहार ग्रुप है, बॉर्डर टाउन का और टीकम नगर का, उसमें सिर्फ 45 युवा हैं, लेकिन उन्होंने नेशनल हाईवे का बलेश्वर जो तीर्थ आता है वहां से गए कांग्रेस तक का पूरा एरिया कवर किया और सूरत से बारडोली जाते हुए शुची मिल तक का हमारे पूरे ग्रुप ने मिलकर तीनों साइड से पूरे 30 किलोमीटर का सूरत का एरिया हमने कवर किया है। पूरे 30 किलोमीटर का नेशनल हाईवे समेत कोई भी जगह में अब साधु साथी भगवान अकेले नहीं बिहार करेंगे, ये हमारी कोशिश रहेगी। સુરતના બિહાર સેવા મને 4 મહિના તો ચિંતનમાં ગયા છે, કારણ કે વાપી, વલસાડ અને નવસારી એની સામે મુઠ્ઠી જેટલા કહેવાય, ચારે બાજુ વિસ્તરેલું સુરત, એને કઈ રીતના ભેગું કરવું આ ચિંતનમાં સંજયભાઈ, સંદીપભાઈ, યોગેશ જૈન, કુલીન આ બધા જોડાતા ગયા અને 4 મહિને એક એવું નક્કી થયું, એક મુંબઈ તરફ, એક અમદાવાદ તરફ અને હાઈવે તરફ આવા મેઇન 3 ગ્રુપ અને પછી એરિયા વાઇઝ અવાંતર ગ્રુપ અને
પહોંચ્યા પછી ખબર પડી ભોગો ક્યાં છે. જ્યાં સુધી સાથે હતો એ સ્થળને યાદ કરીને બે યુવાનોને જોડાવ્યા. અહીંયા સુધી તો હતો માટે આ રસ્તે જાઓ. ગોપીપુરાના એ એરિયામાં બધે જોયું ભોગો ક્યાંય નહોતો. એક દિવસ, બે દિવસ, 5 દિવસ પોતાનો માનીતો પ્રિય ઉભો, તમારો દીકરો છૂટો પડી જાય અને તમને જે ફિલિંગ્સ થાય ને એના કરતાં પણ વધારે ફિલિંગ્સ આ અમારું જ્યારે પડી જાય ને ત્યારે થાય છે. એમણે જાણકારોને સમાચાર આપ્યા મારો ઉભો ક્યાં છે. એમણે કીધું કે તમને મળી જશે, પણ ક્યારે એક કહું નહીં, મળી જશે. જાણકારે દીધું. દિવસો પસાર થયા. બારડોલી ગયા પ્રતિષ્ઠા માટે. ત્યાંથી વિહાર કરીને તેઓ પાછા છેક બનાસકાંઠા તરફ ચાલ્યા ગયા. એક દિવસની વાત, અઠવાલાઈસના યુવાનો મારા સાહેબને વિહાર કરાવી. સાહેબ સચિન તરફ જઈ ગયા. બોમ્બે તરફ સચિન નામનું ગામ છે, ત્યાં વિહાર ગામ છે. અને જતા રસ્તામાં એક રિક્ષાવાળો, રિક્ષાવાળાએ વિહાર સેવા ગ્રુપના મેમ્બરને ઊભો રાખ્યો. કેમ કે સાધુ સાધ્વી સાથે ચાલતા હોય એટલે એને ખબર પડી આ જઈ છે. રિક્ષાવાળાએ કીધું તમારા કોઈ મહારાજ તો ઊભો પડી બોલાય ગઈ. ચાલનારા મારા સાહેબે પૂછ્યું તમારો કોઈનો ઊભો? તો તમારો મોબાઈલ પડી જાય ને જાહેરાત થાય રાકેશભાઈ મોબાઈલ મળ્યો છે તરત તમારો આ ખિસ્સામાં આ જાય બધાના જાય કે નથી એટલે બધા મારા સાહેબે જેવું પૂછ્યું બધાએ ચેક કરી લીધું મારો તો છે તો ઊભો કોણ છે. એમણે સીધા અઠવાલાઈસ પહોંચ્યા. એક હેમંતભાઈ છે કેપ્ટન, એને પહોંચાડ્યા. હેમંતભાઈએ સુરતના જેટલા અપાસરા હતા બધે સમાચાર મોકલ્યા કોઈનો ઊભો હોવા બધાએ ચેક કરી ને મારો છે તો આ ઊભો કોણ હશે, કઈ બાજુ ગયા હશે, બહુ તપાસ કરી. અંતે સુરતમાં કોઈનો આન્સર ન મળે ત્યારે અમારે આખા સુરતનો એક જ આન્સર ડોક્ટર સંજય એમને આપી દીધો. આ ઊભો તમે સાચું એટલે લ્યો એમ નહીં. એ તો વાંધો આવે એમ નથી કે અડધો લોચ થઈ ગયો છે, અડધો હવે એમણે તો સાચવીને રાખ્યો. સમાચાર ચાલુ થયા. એમાં સુરતના એક ભક્ત જગવલ્લભ સુરીના એને સમાચાર મળ્યા કે એક ઊભો અહીંયા પહોંચ્યો છે. એને ખબર કે ગુરુદેવનો ઊભો ખોવાયો છે. એને સમાચાર પહોંચાડ્યા જગવલ્લભ સુરીજીને આપનો ઊભો મળ્યો છે? ના, નથી મળ્યો. એમણે કીધું અહીંયા એક ઊભો મળ્યો છે. ઊભા બધા સરખા જ લાગે ને તમને તો. અમારી પાસે ખબર પડે આ તો નવા જન્મેલા બાપના તો તમને બધાને સરખા જ લાગે. ખબર કોને પડે? બાપને નહીં. અને આ સમાચાર એમને પહોંચ્યા. એક ભાઈ કે હું પુષ્ય નક્ષત્રમાં ત્યાં જઈ રહ્યો છું, ઊભો આપો. લઈ ગયા. સમાચાર આપ્યા. ઊભો લઈને આવ્યો. બતાવો, જલ્દી બતાવો. જેવો બતાવ્યો એવો આનંદ થયો. બહુ દીક્ષા લેતી વખતે ગુરુએ ઊભો આપ્યો અને જે આનંદ થયો એવો આનંદ એમને એમનો ઊભો પાછો મળ્યો. ત્યાં સુધી પહોંચવામાં નિમિત્ત બન્યું હોય તો કોણ બન્યું? વિહાર સેવા ગ્રુપ. બીએસસી મેમ્બર. આવા અનેક લાભ તમને મળી રહ્યા છે. આવો આગળનો ગ્રુપ. આગળના ગ્રુપે લાભ લીધો છે કે બધા કેપ્ટન અને મેમ્બરને જે મોમેન્ટો આપવામાં આવે છે 2025 અત્યારે મોમેન્ટો જ્યારે આપ્યા છે અને હજુ તો યાવત જીવ લાઈફ ટાઈમ માટે જ્યારે જેને જરૂર પડે મોમેન્ટો ખાલી એક સેમ્પલ જ બતાવીએ છીએ આપણે અત્યારે, પણ એ મોમેન્ટો આપવાનો સંપૂર્ણ લાભ લાઈફ ટાઈમ સુધી લેનાર હોય તો ઉમરા જૈન સંઘ સુરત, ઉમરા જૈન સંઘ તમામ ગ્રુપના મેમ્બરોને આવો એક સરસ મજાનો મોમેન્ટો આપવાનો લાભ લીધો અને જ્યાં સુધી તમે નવા ગ્રુપ સ્થાપતા રહો ત્યાં સુધી અમને આ લાભ આપતા રહો. પરમેનન્ટ લાઈફ ટાઈમ સુધી બધો જ લાભ માત્ર ઉમરા જૈન સંઘ અને માસર રોડથી નડિયાદ સુધીના જેટલા પણ વિહાર સેવા ગ્રુપ છે એમને આજે આ મોમેન્ટો આપવાના છે. મહેરબાની
લેશો, અમે નહીં આવીએ. મેં કીધું નહીં લો તો આવ્યા અને હવે ગયા એટલે પાછું મેં નામ લઈ લીધું. ઘટકો બંને સંઘી પરિવારની અનુમોદના છે અને કામ ઘણા બાકી રહ્યા છે. ઝડપથી બારડોલી સ્ટેશનમાંથી જે પણ અને ગામ એમાંથી જેટલા પણ રિયા સેવા ગ્રુપમાં યુવાનો પધારેલા છે તેઓ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. બારડોલી અને એમના કેપ્ટન એમના રિપોર્ટ માટે એમાંથી બારડોલી આમ ગણીએ તો ઇતિહાસની ભૂમિ છે. દેવ ગુરુ ધર્મના આશીર્વાદથી પાવન થયેલી ભૂમિ છે. જ્યારથી બારડોલી સ્થપાયું ત્યારથી અને જ્યારથી અમારો સંઘ સ્થપાયો કે પહેલાનો ગામનો સંઘ હતો ત્યારથી દરેક ગુરુ ભગવંતોની અવર જવર શેષ કાળમાં ચાતુર્માસમાં અને જ્યારથી વિશેષ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબનો ચાતુર્માસ થયું ત્યાર પછી બારડોલીની ઉત્તરોત્તર પ્રગતિ થઈ અને દરેક યુવાનો વડીલો દરેક ધર્મ ક્ષેત્રની અંદર દરેક વખતે જ્યારે પણ કંઈક કહેલ આવે ત્યારે હાજર થઈ જતા. બિહારની અંદર વિશેષ તો જ્યારે પણ કોઈ સાધુ સાધ્વીજી ભગવાન અમારા સંઘની અંદર પધારે ત્યારે આમ ગણીએ તો જે પહેલાથી ચાલતું આવ્યું કે ભાઈ વડીલો જે હોય કે સંઘના બે ત્રણ આગેવાન કદાચ જતા હોય, યુવાનો કદાચ કોઈ પરિચિત સાધુ સાધ્વીજી મારા સાહેબ આવ્યા હોય કે એમના અંગત કોઈ સંબંધી સાધુ સાધ્વીજી આવ્યા હોય કે કદાચ પરિવારવાળા આવ્યા હોય, પણ આવી રીતે કોઈ ક્યારે નહોતું જતું. એક જ્યાંથી સંગઠન થયું ત્યાંથી એક ભાવના કે શાસન માટે કંઈ કરવું છે, શાસનની સેવા કરવી છે, શાસનની રક્ષા કરવી છે, કઈ રીતે કરશું, પણ કોઈ જાતનું માર્ગદર્શન નહીં, કોઈ જાતનો રસ્તો નહીં, પણ મનની અંદર દરેક યુવાનોની ભાવના કોઈ પણ સંગ કરો. અને ત્યારથી જ્યારે દક્ષાધિપતિનું સુરત ચાતુર્માસ થયું ત્યારે સમાચાર મળ્યા કે બિહાર સેવા ગ્રુપ જેવું કંઈ સ્થાપના ચાલુ છે કે જે બિહારની અંદર સાધુ સાધ્વીજી મહારાજ સાહેબની સાથે જવાનું હોય છે વગેરે બધું. અને મીનવાઇલ ઘટના ઘટી ગઈ ભરૂચની અને જ્યારે આખો જૈન સમાજ ફક્ત એ વિસ્તારનો ભરૂચના વિસ્તારનો નહીં ભારતભરના જૈન સંઘની અંદર જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે દરેક સંઘમાંથી બધા યુવાનો ત્યાં ગયા, અમારા સંઘમાંથી પણ યુવાનો ત્યાં ગયા. ત્યારે સહજ રીતે જે ટાઈપની ઘટના ચાલતી હોય ને તે ટાઈપની આપણી નેતાગીરી હોય તો આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે અમારામાંથી જે યુવાનો ત્યાં ગયા હતા તો ગાડીની અંદર ચર્ચા કરી કે ગચ્છાધિપતિ આપણે ત્યાં આવવાના છે, બિહાર સેવા ગ્રુપની સ્થાપના કરશે. હવે ગચ્છાધિપતિ આવશે હજુ 25 દિવસનો ટાઈમ છે અને તે પહેલા કોઈ સાધુ સાધ્વીજી પધારે તો શું કરવું? તો 5-6 યુવાનો ભેગા થયા અને તેમણે નક્કી કર્યું કે જ્યારે સ્થપાય જેટલા મેમ્બર થાય તેટલા થાય, આપણને સમાચાર મળે તો આપણે જેટલી અનુકૂળતા થાય તેટલી કરી અને સાધુ સાધ્વીજીની સાથે બિહારમાં જવું. અને ત્યાર પછી અમારા ભાગ્ય એવા કે અમારું અનઓફિશિયલ બિહાર તો ચાલુ થઈ ગયા ભરૂચની ઘટના પછી. ત્યાર પછી એક બિહાર થયો અને ત્યાર પછી તરત જ પધરામણી થઈ ગચ્છાધિપતિની. તે સુધીની બિહાર સેવા ગ્રુપની સ્થાપના નહોતી રહી, પણ અમારું ભાગ્ય એવું કે અમારો બિહાર જ ગચ્છાધિપતિના આશીર્વાદ સાથે અને અમે ગચ્છાધિપતિનો બિહાર કરાવ્યો. ત્યાર પછી અત્યાર સુધી ચૈત્ર સુદ ચાતુર્માસની 14 સુધી અમારા બારડોલી સ્ટેશન અને ગામ બે સંઘ છે, બે બિહાર ગ્રુપ છે. કુલ મળીને 300 આસપાસ સાધુ સાધ્વીજી મહારાજ સાહેબનો વિહાર કરાવ્યો છે અને લગભગ 1000 કિલોમીટરની આસપાસનો વિહાર કરાવ્યો છે. અમારા માટે પરિસ્થિતિ કેવી આવીને ઊભી છે કે જ્યારે ગચ્છાધિપતિનો વિહાર અમારે સાથે આવ્યો ત્યારે બે ગચ્છાધિપતિ ભેગા થઈ ગયા અને બંને ગચ્છાધિપતિનો વિહાર કરાવ્યો. ત્યાર પછી લગભગ ચાતુર્માસથી 14 સુધી જેટલી વાર પણ વિહાર કરવા આવ્યા તેમાંથી ઘણી વખત અમારે એક ને ત્રણ ને ચાર પાંચ વિહાર એક સાથે અને ટોટલ બારડોલીની આજુબાજુની સરાઉન્ડિંગ 7 એરિયાની અંદર જવાય છે. અમારે 7 એરિયાની અંદર અવારનવાર કોઈ વાર 2, કોઈ વાર 3, કોઈ વાર 5 એક સાથે વિહાર આવે. ગમે ત્યારે પણ યુવાનોને કીધું હોય કોઈ દિવસ ના લે, લગભગ દરેક કામની અંદર એડજસ્ટમેન્ટ
બંને ગ્રુપના થઈને 70 યુવાનો છે અને તેમાંથી પણ બંને ગ્રુપની અંદર અમુક યુવાનો તો એવા છે જેમને અમે 108 તરીકેનું નામ આપ્યું છે અને જે તમે ગમે તેટલી વાર ફોન કરો ઓકે કેટલા વાગે જવાનું અને ઘણી વખત તો સામેથી કે ભાઈ બીજાનો ફોન નથી આવ્યો ક્યારે આવવાના છે જ્યારે પણ આવે ત્યારે અમને તમારે ચોક્કસ કહી દેવાનું આટલું કરતા કરતા અમે ઘણા આગળ આવે છે મિત્રો આજે સંગઠનની ઘણી જરૂર છે જે આ સંગઠન બિહાર સેવા ગ્રુપ શરૂ થયું છે તે આપણે શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે પણ તેની અંદર એ શાસન આગળ પહોંચે તે વર્તમાન પેઢીની જરૂરત છે આપણે સંગઠિત થઈને જેટલું પણ આપણે કામ કરશું તો પરંપરા આગળ વધશે અને આગળ ચાલુ રહેશે અને જે આજે જે આપણે નાટક થયું તેમાં નાટકની અંદર ઉજવણી અને રીતિ એ ટાઈમના કદાચ અસામાજિક તત્વો ગણાતો હોય તો હવે આપણી અંદર એવી શક્તિ હોવી જોઈએ કે ન તો આપણામાંથી કોઈ એવા ઉજવણી અને રીતિ પેદા થાય અને ન તો કોઈ દિવસ આપણે એવા તત્વોની સહાયતા લેવા જવું પડે એવું આપણી અંદર ન હોવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા જ આપે સમયની ઘણી મર્યાદા હોય છે, બધાએ સમજી લેજો. પણ એક નાનકડું તત્વ જો આમાંથી ખ્યાલ આવી જાય કે ગ્રુપ સફાય કે ન સફાય, મારે પહેલા પહોંચી જવું છે, આટલી ભાવના હતી અને ગચ્છાધિપતિના વિહાર કરવાનો ચાન્સ મળી જાય એવી સુંદર મજાની તક. બાળકોની આવા 5 ગ્રુપોને પ્રેરણા કરી એમાંથી સાવ નાના કહી શકાય 10 ઘર 15 ઘર 20 ઘરના ગામો છે મડી અને માંડવી આવે છે. મડી, માંડવી, કડોદ, વાલિયા સ્થાન પર ઉભા રહી. આ બધા ગામો વતી છે એ બધા 60 ઘરમાં 27 યુવાનો મહાત્માઓ સાથે બિહારમાં જોડાયા છે અને અમારા બિહાર ગ્રુપમાં 32 બિહારમાંથી 22 બિહારમાં 4 યુવાનોએ સાથ આપ્યો છે. તેમાં અમારા ટ્રસ્ટી 62 વર્ષની ઉંમરના છે, તેઓ 22 બિહારમાં સાથે રહીને સાથ આપ્યો. શ્રી સમ્રાટ 22 બિહારમાં સાથે રહ્યા છે. એ સંઘના ટ્રસ્ટી અને એમની ઉંમર બંનેને કામ કરી રહ્યા છે. ઘરે નીચે જતી વખતે એક થેલી આપવામાં આવશે. થેલીની અંદર એક પુસ્તક છે અને એક મારા વાલા સિમંદર સ્વામી નામની સરસ મજાની સીડી અને એ થેલીના દાતા અંજલિ જ્વેલર્સ છે. એ પરિવારની પણ અનુમોદના એક કરોડ કરી અને હવે આગળના વર્ષની કડોદ બિહાર સેવા ગ્રુપમાંથી કરોડ હેલો બારડોલી તાલુકાનું અમારે એક છેલ્લું ગામ છે. માઇક નજીક રાખો, મોઢા પાસે. અને બહુ નાનો સંઘ અને તેની અંદરથી કાર્યકર્તાઓ ઘણા ઓછા અને ખાસ કરીને અમારા કાર્યકર્તામાં હું અને મારી સાથે સત્યભાઈ વધારેલા છે. મોટે ભાગના બધા વિભાગો અમે સાથે તેને કરાવ્યા છે અને ખાસ બીજું બધું મારે કંઈ નથી કહેવું પણ આટલા વિભાગની અંદર એક મને ખાસ વાત કરવાની મળી અને તે છે સાધ્વીજી ભગવંતોના વિભાગની અંદર ઘણીવાર કોઈ પ્રતિકૂળતા આવે છે અને એક પ્રતિકૂળતાના બે રસ્તા સાથે એવી વાત રાખું છું કે એકવાર માંડવીથી વિહાર કરીને આવતા સાધ્વીજી ભગવંતી અને મૂળ વિસ્તારથી ગયા હતા અને સાધ્વીજી ભગવંતી અને નીચે ખસી રહેલા હતા. એકાએક પગમાં કાંટો વાગવાથી એ પ્રોબ્લેમ આવી ગયો અને
વિહારોદ ગામની કેવી નવી કેળી કંડારી શકાય આ મોટી જબરદસ્ત ફલશ્રુતિ આપણે આપણા સ્વાર્થ માટે દીકરીને કે આપણા શ્રમિકાને તૈયાર કરી અને જૈન શાસન માટેનો સમર્પણનો ભાવ ઉભો કરી શકાય આ એક નાના ગામમાંથી કેવી સુંદર મજાની એક વાત મળે પરંપરા હવે આગળના ગ્રુપ માટે ગયા વર્ષે અમને પ્રેરણા કરી પૂજ્યશ્રીએ સાહિત્ય મોકલું અને નંદરબાર ખાતે વિહાર સેવા ગ્રુપની સ્થાપના થઈ એ નંદરબારના યુવાનો અહીંયા આગળ સવારે આવેલા હતા અહીંયા જો હાજર હોય તો તેઓ પોતાના સ્થાન પર ઊભા થાય છે નંદરબાર અભ્યાસ આગળ આવી ગણપતિ શ્રી જયગો સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન અને જે વિહાર ગ્રુપની જે શરૂઆત કરનારા જેમને આ આઈડિયા આવી એવા મહાબોધિ પન્યાસ મહાબોધિ વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં વંદન ઉપસ્થિત સાધુજી ભગવંત અને બધા સાધક ભાઈને પ્રણામ પહેલા તો એક જ કહીશ ગોપીચંદ શેઠ એમનો એક ગધેડો હતો એના પર એટલો પ્રેમ હતો ગોપીચંદ શેઠને કે ગોપીચંદ શેઠને કઈ થઈ જાય એટલે ગધેડાને કઈ થઈ જાય તો ગોપીચંદ શેઠ નારાજ થઈ જાય એકવાર ગોપીચંદ શેઠના ગધેડાને તાવ આવી ગયો તો ગોપીચંદ શેઠના ચહેરું ઉતરી ગયું એટલે એકવાર વેટેનરી જે દવા ગોપીચંદ શેઠ ખાતા હતા એને આપી દર વખતે અસર થતો તો આ વખતે અસર થયો નહીં એટલે ગોપીચંદ શેઠ ગભરાઈ ગયા અચાનક પછી વેટેનરી ડોક્ટર પાસે લઈ ગયા ગધેડાને એટલે ડોક્ટર કે જો હું તમને એક કેપ્સ્યુલ આપું મોટી એક પાઇપ આપું બેઉ તરફથી પાઇપનું મોઢું ખુલ્લું રહેશે વચ્ચે તમારે કેપ્સ્યુલ મૂકવાની એક મોઢું તમારા મોઢામાં મૂકવાનું એક પાઇપનો અને એક જે ભાગ છે પાઇપનો એ ગધેડાના મોઢામાં મૂકવાનો અને જોરથી ફૂંક મારવાની જોરથી ફૂંક મારશો એટલે કેપ્સ્યુલ ઉતરી જશે ગધેડાના મોઢામાં અને ગધેડાને સારું થઈ જશે એટલે ઘરે જઈને આ ટ્રીટમેન્ટ કરજો હવે ગોપીચંદ શેઠ ગયા ઘરે પછી પાઇપ વચ્ચે કેપ્સ્યુલ મૂકી એક પાઇપનું મોઢું ગોપીચંદ શેઠના મોઢામાં મૂક્યું અને એક પાઇપનું મોઢું હતું એ ગધેડાના મોઢામાં મૂક્યું હવે ગોપીચંદ શેઠ વિચાર કરે છે કે ફૂંક જોરથી મારો કે ધીરેથી મારો આપણી બી હાલત આ છે કે વિહાર ગ્રુપમાં જોડાવો કે નહીં જોડાવો વિહાર કરવા જાઓ કે નહીં જાઓ પૂજા કરું કે નહીં કરું એમાં ગોપીચંદ શેઠના ગધેડે જોરથી છીક મારી જે કેપ્સ્યુલ ગધેડાના મોઢામાં ઉતારી દીધી એક કેપ્સ્યુલ ઉતરી ગઈ ગોપીચંદ શેઠના ચહેરા એટલે મિત્રો મારે એક જ તમારે કહેવાનું છે કે જિંદગીનો સમય 60-70 વર્ષની જિંદગી છે જેટલો સમય આત્માના કલ્યાણ અને ધાર્મિક કામ માટે આપશું એટલો સમય આપણો સાર્થક છે બાકી જેટલો સમય સંસારમાં જવાનો છે અનંતકારી બનવાનો છે ને એ વિહાર ગ્રુપ નંદરબાર પહેલા તો રાજરત્ન શ્રીજી મહારાજ નંદરબાર પધાર્યા એ સુરતથી જ આવેલા મહાબોધિ મહારાજ સાથે ચર્ચા થઈ કે અમે આની એડવર્ટાઇઝ કરીએ કે અમે આનો ફેલાવો કરીએ કે મહારાષ્ટ્રમાં તેમ કે તમે કરો સારા વધારે ગ્રુપ બને અને અમને પ્રેરણા કરી પહેલા તો અમે આનાકાની કરી જોડવામાં કે સાહેબજી કોણ આવે સવારે ઉઠશે કરશે આમ છતાંય સાહેબજી ડેરિંગ નહીં હાર્યા અને પછી અમારે એક બે વિહાર થયા આટલું સક્સેસ નહીં જામ્યો પછી અમને સાધ્વીજીનો લેટર આવ્યો કે કાવીમાં સંમેલન રાખ્યું છે ને એમાં નંદુરબારનું પ્રતિનિધિત્વ કરવા તમારે જવાનું છે અને ત્યાં એ સાહેબજીનો જે ચાર્જિંગ મળ્યું મહાબોધિ મહારાજ સાહેબનો અને એમાં એવું બેકિંગ લાગ્યું જે યુવાનો અમારે 10 થી 15 હતા એ યુવાનો હવે થયા અમારા 30 પણ લગભગ હવે ચોમાસું આવવાની નજીક હતું એટલે ઘણા સાહેબજી તો ચોમાસા જ્યાં જવું હોય ત્યાં જતા રહે એટલે અમને ત્રણ જ સાધુજીનો લાભ મળ્યો એક તો રામચંદ્ર સુરેશ્વરજી મહારાજને સામુદાયિકના સાધ્વીજીનો લાભ મળ્યો એમની એક જ દિવસની વિચારણા હતી નંદરબારમાં સ્થિરતા કરવાની પણ અમે એમને લેવા ગયા લઈને આવ્યા ને એમને વિનંતી કરી તો અમારા સંઘનો પ્રેમ હાવભાવ એ જોઈને એ ઓડી માટે રોકાઈ ગયા સત્યસુંદર મહારાજ સાહેબને બી અમે લેવા ગયા અને એમને મૂકવા ગયા તો એમનો બી જોરદાર આશીર્વાદ પ્રાપ્ત થયો અને જેમે નંદરબારમાં સ્થાપના કરી વિહાર ગ્રુપની એ સાહેબજીનું ચોમાસું અમારા નંદરબારમાં છે તો હજુ એ ચાર્જિંગ કરી રહ્યા છે અને લગભગ 7 યુવાનો અમે અહીંયા પધાર્યા છે નંદરબારના
પ્રતિનિધિત્વ કરવા માટે અને સાહેબજીને હું એક જ કહીશ કે આ જે તમે કામ કરી રહ્યા છો એકદમ સરસ છે અને એવી કૃપા અમારા બધા જ યુવાનો પર વરસાવજો કે અમારું જીવન જે અંધકારમાં ડૂબી રહ્યું છે એ પાછું અજવાળા તરફ આવીને આત્માનો કલ્યાણ કરે. મેં પહેલા કહ્યું હતું સાહેબ સ્પેશિયલ ધન્યવાદ આપવો પડે માઇક લે પછી લાઈટ જાય ત્યાં સુધી ચાલુ હોય પણ આપણે આપણા જીવનમાં લાઈટ થતા શીખી જઈએ હળવાથી ને જો કે આપણે અંધારા દૂર કરવાનું કામ કરીએ નવું આગળનું ગ્રુપ ચાલો ભરૂચ ગ્રુપમાંથી ભરૂચ વિશ્વજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. પૂજ્ય ગુરુદેવ કન્યાજી ચંદ્રશેખરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. તેમજ પૂજ્ય કન્યાજી મહાવીરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. અત્યાર સુધીમાં ભરૂચના લગભગ 70 યુવાનોએ થઈને 180 વિહાર કર્યા છે અને તે પણ 2200 કિલોમીટરના અને ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી પાનોલી અને ઇમરજન્સીની અંદર કોસંબા સુધીના 3 સ્ટેપના પણ ભરૂચના યુવાનોએ વિહાર કર્યા છે અને ભરૂચના બે યુવાનો જે નિકુંજ અને હિરલ એમને ખાલી 2 મિનિટ માટે ઊભા થઈ જાય તો વધારે સારું. હિરલભાઈ અને નિકુંજભાઈ કે જેઓ પોતાની નોકરીના ટાઈમની પણ અનુકૂળતા મુજબ બપોરે પણ નોકરીમાંથી પણ સમય કાઢીને 2-3 સ્ટોપ સુધી પણ વિહાર કરવા માટે જાય છે. ત્યાર પછી લગભગ 80% વર્ગ નોકરિયાત વર્ગ છે જેઓ પોતાની અંકલેશ્વર નોકરી છે. એક વખત એવું બન્યું કે સમાચાર આપવામાં મિસ્ટેક થઈ ગઈ. અંકલેશ્વરની નોકરીવાળાને અસુરિયાનો વિહાર કહી દીધો તો પણ તેઓ અંકલેશ્વરની જગ્યાએ અસુરિયા સુધીનો વિહાર કર્યો અને અસુરિયાથી પાછા અંકલેશ્વર પોતાની નોકરીના ટાઈમે પહોંચી ગયા. છતાં પણ એક 65 વર્ષના કાકા હસમુખ કાકા જેઓ આવ્યા નથી તેઓએ 3 દિવસ સળંગ વિહાર કર્યા છે અને જ્યારે પણ હોય ત્યારે કહી દે કે મને વિહાર કરવાનું ગમે ત્યારે પણ કીધું અમારે એને ના કહેવું પડે કે હસમુખ કાકા તમારી ઉંમર જોઈને અમને કહેતા શરમ આવે કે અમે તમને રોજના વિહાર કરતો પણ એવું કે મારી ઉંમરને જોઈને સેજ પણ ગભરાવું નહીં ને ખાસ મહાબોધિ જે મહારાજને પ્રેરણા કરી કે કોઈ પણ ગુરુ ભગવાન આવે તો દરેકને ભરૂચથી પાલે અને ભરૂચથી અંકલેશ્વર જવા માટે અંદરના રસ્તા છે ને અંદરના રસ્તે જવા માટેની પ્રેરણા કરજો તો આપણી પણ સેફટી રહી. પૂજ્ય પન્યાજી મૈકર સમિતિજી પાસે કેટીએસ સુરી પાસે તેમજ મલય કીર્તિ મહારાજ નું લગાણ છે આપણી પાસે કે અંદરનો રસ્તો ખૂબ સારો છે અને દરેક મહાત્માને આપજો અને એનો પ્રચાર કરજો જેથી કદાચ કોઈ વખત વિહાર ગ્રુપના યુવાનો ના પણ હોય તો પણ આપણને કોઈ ચિંતા રહેશે નહીં. અને છેલ્લે પૂજ્ય ગુરુદેવની એટલી પ્રાર્થના કરીશ કે સમગ્ર ભારતની અંદર એવા આશીર્વાદ આપો એવી પ્રેરણા કરો કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એક પણ સાધુ કે એક પણ સાધ્વીજી ભગવાન 2070ની સાલમાં એકલા વિહાર કરતા જોવા મળે નહીં. બસ એટલી સારા માનવી છે માત્ર સંભવનની અંદર એલર્ટ ગ્રુપ પ્રત્યેક યુવાનો પોતાના ગામમાં વિહાર સેવા ગ્રુપનો પ્રારંભ કરે. આનું નામ રુચિત. એને ઈચ્છા પણ થઈ ઘરે પહોંચ્યો 31 તારીખે અને 1 તારીખે સવારે જે ઘટના ઘટી પછી જે રડ્યો છે એને મને મળવા આવ્યો ત્યારે કીધું મહારાજ સાહેબ તમે કીધું અને જો મેં જાગી ગયા હોત તો કદાચ આ 2 મહાત્માઓની લાશ પડી ન હોત. મેં કીધું જ્યારથી જાગ્યા ત્યારથી સવાર ગચ્છાની ભરૂચ પધાર્યા અને 50 યુવાનો એક જ દિવસે ભેગા થયા અને સરસ રીતે વિહાર કરતા બનાવતા થઈ ગયા. નોકરિયાત વર્ગો હોવા છતાં પણ મહાત્માને પહોંચાડ્યા પછી નોકરીએ પહોંચે આવું એક સરસ આગ્રહ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું. એ ભરૂચના ગ્રુપની શરૂઆત કરી તો આ વખતે પૂજ્યશ્રીને અમને નિશા સંપ્રાપ્ત થશે કે આખા ભારતભરના 150 થી વધારે શાખાઓનું એલર્ટનું મિલન 3, 4 અને 5 જાન્યુઆરી અને એ વખતે વિહાર સેવા ગ્રુપની આવી જ પ્રેરણા બરાબર જબરદસ્ત થાય કે જેથી ગામે ગામ પોતાના યુવાનો પોતાના કાર્યમાં લાગી શકે. એ યુવાનોને બધાને પધારવા માટે કલિકુંડ તીર્થમાં કુમારપાલભાઈની હાજરી પૂજ્યશ્રીની નિશા અને દરેકને પૂરા ભારતમાંથી આવતા એલર્ટ યુવાનોના મેળામાં પધારવા માટે ખાસ આમંત્રણ અને આગળનું ગ્રુપ આગળ
ચાલો. ખરેખર આમોદ એક એવા સેન્ટર પર છે કે જ્યાં ગંગા, કાલી, સુમેરુ અને જેવા 3 સેન્ટરોની વચ્ચે ભરૂચથી દૂર 40 કિલોમીટર, એમાં અમારા આમોદના ગ્રુપમાં 121 સભ્યો 21 છે, ઘરો અમારા કુલ 22 છે. બિહાર 122 સાધુ ભગવાન થયેલ છે. કુલ 22 ઘરમાં પણ અમારે 21 સંખ્યા છે. વિદ્યા મહારાજ સાહેબ દેશી અંજલી બોમ્બેના ડીસીને લીધે કચ્છાની પાર્ટીના સૌ ગુરુઓને અને આ બિહાર સેવા આમોદમાં થઈ કે અમને આમોદ રાજ્ય નાના શહેરની ઘણી અનુભવતા મળી છે અને આ આવા બિહાર લોકો આગળ વધે અને એમને માર્ગદર્શન મળે એવી આશા. ખૂબ સરસ. એક મિનિટ. સાંભળો. પૂજ્ય શ્રી ફરમાવે છે, આમોદ ગ્રુપનો અહેવાલ સાંભળ્યો. આવા નાના ગામડાના જે ગ્રુપો છે એમનો ઉત્સાહ ક્યારે થશે? તમે લોકો જરાક શાંતિ રાખશો તો આ માસ્ટર રોડ ખાલી ગણીને કેટલા ઘર છે? 22 ઘર છે. એમાં 5 યુવાનો આવી સરસ મજાની સેવા આપે. આ આમોદ છે જ્યાં મારું મા બાપને પૂછશો નહીં, 108માં પ્રવચનનો લાભ તો લીધો પણ સામે 500 જેટલી સભા ભેગી કરી આપી. આવા સરસ ગામડાઓના જે ભાવ જોઈએ ને ત્યારે એમ થાય શહેર કરતા ગામડામાં અભ્યાસ કરવા જેવા જ. એમના ઉત્સાહને ટકાવવા માટે પણ તમે જરાક શાંતિ રાખો. પ્લીઝ વાતો નહીં કરો. સાંભળો, માસ્ટર રોડ. હવે માસ્ટર રોડ. પણ ભાવો ઊંચા. સાહેબજીએ જે વખતથી અમારા સંઘની અંદર આની સ્થાપના કરી, પરંતુ અમારા ગામની અંદર 2 વ્યક્તિ એવા છે કે કોઈ પણ માણસ હોય કે કોઈ પણ સંઘાણા હોય, સાથે જવાનું અને આગલા સ્તર સુધી મૂકવા જવાનું. આ વર્ષોથી પરંપરા અમારે ત્યાં ચાલુ જ છે અને હજુ પણ ચાલુ રહેશે. અને જે લોકો પણ ના જોડાયા હોય, મેં તો અત્યાર સુધી 2 જ વખત વિહાર કર્યા છે. એક વખત 5 કિલોમીટરનો અને એક વખત સાહેબની સાથે 10 કિલોમીટરનો. મારી લાઈફમાં સૌથી વધારે ચાલ્યો હોય તો એ 10 કિલોમીટર, એ સિવાય કોઈ દિવસ ચાલ્યો નથી. અને સૌથી પહેલી વાત કે જેને આનંદ આ ના લીધો હોય તો એ લૂંટી લેજો, કારણ કે આ આનંદ લૂંટવા જેવો છે. બસ અસ્તુ. માસ્ટર રોડ માટે કહી શકાય આજથી 7-8 વર્ષ પહેલા એક પર્યુષણના માધ્યમે માસ્ટર રોડ જવાનું થયું. કદાચ 15 વર્ષથી અમે કદાચ જ્યાં લંડન કે મોમ્બાસા જઈ આવ્યા પછી પણ જે આનંદ નથી આવ્યો, સૌથી વધારે ભક્તિનો લાભ લીધો હોય તો આજે પણ કહી શકાય અવ્વલ નંબર પર કે માસ્ટર રોડ જેવી ભક્તિ ક્યાંય ના મળી શકે એવું આ માસ્ટર રોડનું કામ કહી શકાય. અને એમણે કહ્યું એમ લૂંટવા જેવા આનંદની વાત બીજા આગળના ગ્રુપ પર થઈ જાય. કચ્છાધિપતિના આશીર્વાદ અને પન્યાસી ભગવતની પ્રેરણા ખૂબ જ ટૂંકા સમયમાં અમારે ત્યાં વિહાર ગ્રુપની સ્થાપના થઈ ફેબ્રુઆરીના એન્ડમાં. ફક્ત 2-3 મહિના અને ચાતુર્માસ પહેલાના એ દરમિયાન લગભગ 80 જેટલા સાધુ સાધુના વિહાર થયા છે. બરોડામાંથી કુલ 8 થી 10 નાકા છે કે જે અલગ અલગ જગ્યાએ વિહાર થઈ શકે છે. આટલા સમયમાં અમારી જોડે 250 યુવાનો બરોડાના જોડાયા છે. હું ખૂબ આ યુવાનોની અનુમોદના કરીશ, કારણ કે વ્યસ્તતા બરોડા અમારું છે ને એક બિઝનેસ સિટી નથી કહેવાતું પણ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ, ઘણા બધા લોકો સર્વિસ કરતા હોય છે. તેમ છતાં પણ આ બધા અમારા યુવાનો, પંકજભાઈ અમારા વડીલ, અશ્વિનભાઈ જોશી એની નીચે રોશન અને હું પોતે ખૂબ સુંદર મજાના કોઓર્ડિનેશનથી અમે કામ કરી રહ્યા છે. લગભગ 80 જેટલા સાધુ સાધ્વીના વિહાર થયા છે. 800 થી 900 કિલોમીટરના વિહારો અમે કર્યા છે અને 350 થી 400 સાધુ સાધ્વીઓ આ ટૂંકા સમયમાં અમને આ સેવાનો લાભ આપ્યો છે. અમે ખૂબ ગચ્છાધિપતિ પન્યાસી ભગવાન મહાબોધિ અને જે સાધુ સાધ્વી ભગવતે અમને લાભ આપ્યો છે એમની ખૂબ અમે અનુમોદના કરીએ છીએ. બીજું, પંકજભાઈ જે અમારા વડીલ છે, કોઓર્ડિનેટર છે, ખૂબ સુંદર મજાની બરોડાને લગતી વિહાર સેવાને જરૂરિયાત એવી એક સુંદર
સુંદર મજાની પુસ્તિકા જેમાં દરેકના કિલોમીટર, ઇમરજન્સી મોબાઈલ નંબર, દરેકના કોઓર્ડિનેટર, એરિયા વાઇઝ બધાના નામ આમાં આવ્યા છે. એ ખૂબ સુંદર મજાની મહેનત કરીને અમારા પંકજભાઈએ પણ આ પુસ્તિકા આપી છે. આપણે એ બદલથી અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. પ્રણામ. હવે દરેક ગ્રુપના જ્યારે કેપ્ટનોની મીટિંગ થશે, વિહાર સેવા ગ્રુપ વડોદરા દ્વારા આજે નાની પુસ્તિકાનું જે નિર્માણ થયું છે, ખૂબ જ એની અંદર મહત્વની માહિતીઓ છે. એટલે દરેક વિહાર સેવા ગ્રુપને પણ ખાસ ભલામણ છે કે આ પુસ્તિકાની જોઈ અને આજુબાજુના આપના જે વિસ્તારો છે એની પણ માહિતી દર્શાવતું આવું કંઈક નાનું પુસ્તિકા પણ દરેક વિહાર સેવા ગ્રુપ પોતાની રીતે તૈયાર કરે, જેથી કરી અને ગુરુ ભગવંતોને આની અંદર ખૂબ આપણે માહિતી આપી શકીએ. હવે આગળ વધતા એક સેકન્ડ